નમસ્તે. આજનો આપણો ટોપિક છે ગ્રાહકની સમતુલા. ગ્રાહકની મહત્તમ સંતોષ મેળવવાની પ્રક્રિયાનું વિશ્લેષણ. તો સૌપ્રથમ આપણે ગ્રાહકની સમતુલાનો અર્થ જોઈએ તો ગ્રાહકની સમતુલા એટલે એવી સ્થિતિ કે જે પ્રાપ્ત કર્યા પછી ગ્રાહક પોતાની ખરીદીમાં વધારો કે ઘટાડો કરતો નથી, એટલે કે મહત્તમ સંતોષ મેળવે છે. આ સ્થિતિમાં પહોંચ્યા પછી ગ્રાહક પોતાની ખરીદીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી જ્યાં સુધી અન્ય પરિબળો ન બદલાય. અહીંયા ગ્રાહકનું જે મુખ્ય લક્ષ્ય છે તે પોતાના સંતોષમાં વધારો કરવાનું છે, અને આ જે ગ્રાહકની સમતુલાનો નિયમ છે એ ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમ ઉપર આધારિત જોવા મળે છે. હવે અહીંયા ગ્રાહકની સમતુલા જ્યારે જોઈએ છીએ તો આપણી પાસે બે પ્રકારની સ્થિતિ જોવા મળશે. એક વસ્તુ જ્યારે વિનામૂલ્યે મળતી હોય, અને બીજું કે જ્યારે વસ્તુની કિંમત ચૂકવવી પડતી હોય. તો આપણે આ બંને પરિસ્થિતિમાં ગ્રાહક કેવું વર્તન કરે છે તેનું વિશ્લેષણ કરીએ. તો પ્રથમ પરિસ્થિતિ કે જ્યારે ગ્રાહકને વસ્તુ વિનામૂલ્યે મળતી હોય, તો અહીં ગ્રાહક જ્યાં સુધી સીમાંત દૃષ્ટિગુણ શૂન્ય ન થાય ત્યાં સુધી એ વસ્તુનો વપરાશ કરશે. એટલે કે કુલ દૃષ્ટિગુણ મહત્તમ થાય અને સીમાંત દૃષ્ટિગુણ શૂન્ય થાય ત્યાં સુધી એ વસ્તુનો વપરાશ કરી અને પોતાની સમતુલાને જાળવવાની કોશિશ કરે છે. હવે અહીંયા આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે ગ્રાહક એટલા એકમોનું વપરાશ કરે છે કે જેનાથી એને મળતો સીમાંત દૃષ્ટિગુણ શૂન્ય અને કુલ દૃષ્ટિગુણ છે એ મહત્તમ થઈ જાય. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અનુસૂચિ અને આકૃતિના આધારે એ વસ્તુના 5 એકમો એ સીમાંત દૃષ્ટિગુણ શૂન્ય થઈ જાય છે અને કુલ દૃષ્ટિગુણ મહત્તમ થઈ જાય છે. તો અહીંયા 5મા એકમે સીમાંત દૃષ્ટિગુણ શૂન્ય અને કુલ દૃષ્ટિગુણ 22 એટલે કે મહત્તમ થાય છે. તો ગ્રાહક આ સ્થિતિએ સમતુલા પ્રાપ્ત કરી લે છે. ત્યારબાદ એ પોતાની સમતુલામાં એટલે કે જે સ્થિતિ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતો નથી. હવે જ્યારે આપણે બીજી સ્થિતિ જોઈએ તો જ્યારે વસ્તુની કિંમત ગ્રાહકે ચૂકવવાની થતી હોય છે, તો ત્યારે વસ્તુમાંથી મળતો સીમાંત દૃષ્ટિગુણ અને નાણાં ખર્ચવાથી મળતો બિન દૃષ્ટિગુણ આ બંને સરખા થાય ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે કે સીમાંત દૃષ્ટિગુણ બરાબર કિંમત. અહીં ગ્રાહક જે છે એ પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરી અને સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે જ્યાં સુધી એ વસ્તુની કિંમત અને એમાંથી મળતો દૃષ્ટિગુણ બંને સરખા થઈ જાય છે ત્યાં સુધી એ વસ્તુનો વપરાશ કરે છે. તો એ આપણે અહીં જોઈ શકીએ છીએ. જે આકૃતિમાં અને કોષ્ટકમાં આપણે જોઈએ તો આપણને જોવા મળશે કે જ્યારે 5મા એકમે વસ્તુની કિંમત ₹1 અને એમાંથી મળતો સીમાંત દૃષ્ટિગુણ 1 એકમનો થઈ જાય છે, તો ત્યારે ગ્રાહક જે છે એ પોતાની સમતુલાની સ્થિતિએ પહોંચી જાય છે. આ સમતુલાની સ્થિતિએ પહોંચ્યા પછી ગ્રાહક કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરતો નથી. અહીં 5મા એકમે વસ્તુની કિંમત ₹1 થાય અને સીમાંત દૃષ્ટિગુણ 1 એકમ થાય છે, અને જ્યારે એને મળતો કુલ દૃષ્ટિગુણ છે એ 23 એકમનો થઈ જાય છે. તો અહીં ગ્રાહક છે એ સમતુલા પ્રાપ્ત કરી લે છે. આ જે આખું વિશ્લેષણ છે એમાં 5મા એકમે જ શું કામ ગ્રાહકને સમતુલા પ્રાપ્ત કરે છે, તો 5 થી ઓછા એકમ ખરીદે તો એને એટલો સંતોષ મળતો નથી. હજી એના સંતોષમાં વધારો કરી શકાય છે, અને જો 5 થી વધારાનો 1 એકમ ખરીદશે તો એનો જે કુલ દૃષ્ટિગુણ છે એમાં ઘટાડો થાય છે. એટલે એના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે જ્યાં કિંમત અને સીમાંત દૃષ્ટિગુણ બંને સરખા થઈ જાય ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે. હવે આ આખું જે વિશ્લેષણ છે બરાબર, એની જો આપણે સામાન્ય શરતો કહીએ તો ગ્રાહક જ્યારે વસ્તુ છે એ વિના કિંમતે મેળવતો હોય ત્યારે સંપૂર્ણ સંતોષ એટલે કે કુલ દૃષ્ટિગુણ જે છે એ શૂન્ય થઈ જાય અને સીમાંત દૃષ્ટિગુણ શૂન્ય થઈ જાય અને કુલ દૃષ્ટિગુણ છે મહત્તમ થઈ જાય. અને જ્યારે ગ્રાહક કિંમત ચૂકવતો હોય છે ત્યારે સીમાંત દૃષ્ટિગુણ અને કિંમત બંને સરખા થઈ જાય ત્યાં સુધી ગ્રાહક વપરાશ કરે છે. બરાબર, તો આ રીતે આપણે ગ્રાહકની સમતુલાનો કન્સેપ્ટ છે એ સીમાંત દૃષ્ટિગુણના નિયમના આધારે સમજાવી શકીએ છીએ. તો અહીંયા ગ્રાહકની સમતુલાની શરતો
જ્યારે કિંમત ચૂકવે છે ત્યારે અને કિંમત ચૂકવ્યા વગર છે એ બંને આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમમાં સીમાંત તુષ્ટિગુણ શૂન્ય થવો જોઈએ અને કુલ તુષ્ટિગુણ મહત્તમ થવો જોઈએ. બીજામાં સીમાંત તુષ્ટિગુણ અને કિંમત બંને સરખા થવા જોઈએ અને કુલ તુષ્ટિગુણ મહત્તમ થવો જોઈએ. એટલે ગ્રાહક છે પોતાની ખરીદી ત્યાં અટકાવી દેશે.